ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓલ. આજના આપણા સામાજિક વિજ્ઞાનના લેક્ચર પ્રકરણ 3 મુઘલ સામ્રાજ્યના પાર્ટ 2માં તમારા બધા જનું હાર્દિક સ્વાગત છે. આપણે પાર્ટ 1 ની અંદર મુઘલ શાસકોમાં બાબર, હુમાયુ, અકબર અને જહાંગીર આટલા શાસકો વિશેની ચર્ચા કરી હતી. તો હવે આજના લેક્ચરમાં આપણે શાહજહાં અને ઔરંગઝેબ મુઘલ શાસકોમાં જે શાહજહાં અને ઔરંગઝેબ વિશેની બાકી ચર્ચા હતી આપણે કરવાની, એ આજના લેક્ચરમાં આપણે કરીએ. તો શરૂઆત કરીએ તો શાહજહાં છે એ શાહજહાંનું ગુલામનું નામ ખુર્રમ હતું. શાહજહાંનું ગુલામનું નામ ખુર્રમ હતું અને એણે દક્ષિણ ભારતનો વિજય કર્યો. તે એના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો પણ ચાહક હતો. અને એમની પત્ની જે મુમતાજ મહેલ છે એમની યાદમાં એમના અવસાન પછી વિશ્વ પ્રસિદ્ધ જે આપણે આજે તાજમહેલ આગ્રાની અંદર જે રહેલો છે એમનું નિર્માણ છે એ કોણે કરાવેલું હતું? શાહજહાંએ. શાહજહાં છે એમનું ગુલામનું નામ ખુર્રમ હતું. એટલે આપણે પેટ નેમ કહીએ છીએ અત્યારે, જે બધા જના પેટ નેમ હોય છે ને એવી રીતે, તો એના ગુલામનું નામ કહેવાય. તો એ ગુલામનું નામ શાહજહાંનું હતું, ખુર્રમ. અને એ પણ એમના પિતા જેટલો જ શક્તિશાળી પણ હતો અને કલા સ્થાપત્યનો ચાહક હતો, એટલે કે એનો શોખીન હતો. એને આવા સ્થાપત્યો બનાવવા ખૂબ જ ગમતા હતા, એમનો રસનો વિષય હતો. હવે એમની પત્ની મુમતાજ મહલ, એમનું જ્યારે અવસાન થાય છે ત્યારે એમની પત્નીના અવસાન બાદ એમની યાદમાં એ તાજમહેલનું નિર્માણ કરાવે છે. અને એ તાજમહેલ એટલે કે જેને આપણી 7 અજાયબીઓમાંની એક અજાયબી ગણવામાં આવે છે. એ તાજમહેલ અત્યારે આગ્રામાં છે, કે જેના તમે કોઈ રૂબરૂ જઈને પણ કોઈ જોયો હશે, અથવા તો તમે બધા જ લોકોએ એમને પિક્ચરમાં એટલે કે ચિત્રમાં પણ જોયેલો હશે. તો એ ખૂબ જ ભવ્ય વિશાળ તાજમહેલનું નિર્માણ એણે કરાવેલું હતું, કે જે દુનિયાની અજાયબીઓમાંની એક ગણાય છે. આ તાજમહેલ ની ખાસિયતો પણ ઘણી બધી છે. તાજમહેલ વિશે ચર્ચા કરીએ તો, અને આ શાહજહાંએ છે એવું પણ કે તાજમહેલ બનાવી લીધા પછી એ તાજમહેલ બનાવનાર જેટલા કારીગરો હતા એમના હાથ કપાવી નાખ્યા હતા. કારણ કે તે એવું ઈચ્છતા હતા કે આ તાજમહેલ જે એને બનાવ્યો છે હવે એના પછી એના જેવું બીજું કોઈ તાજમહેલ બનાવી ન શકે, એટલે એને બનાવનાર જે કારીગરો હતા એમના હાથ જ કાપી નાખે છે, કે એના કારણે એવું બીજું સ્થાપત્ય છે એમને કોઈ ઊભું કરી શકે નહીં. અને એમને મહેનતાણું પણ ખૂબ આવતા. એ તાજમહેલ બનાવનાર જે કારીગરો હતા એ કારીગરોને આરસમાંથી આખો તાજમહેલ બનાવવામાં આવેલો છે. તો હવે આખા દિવસ દરમિયાન એ આરસ પાણને કોતરતી વખતે એમાંથી જેનો ભૂકો નીકળે એ ભૂકાના ભારોભાર એમને છે એમનું મહેનતાણું આપવામાં આવતું હતું. તો આ રીતે તાજમહેલની ઘણી બધી વિશેષતાઓ પણ છે અને એમનો ઇતિહાસ પણ ઘણો એવો સારો છે. તો તાજમહેલની ચર્ચા કરી કે જે શાહજહાંએ બંધાવેલું એક મહત્વનું સ્થાપત્ય અને વિશ્વની અજાયબીઓમાં સ્થાન પામેલું સ્થાપત્ય છે. હવે આપણે જોઈએ શાહજહાં પછી ઔરંગઝેબ. તો ઔરંગઝેબ છે શાહજહાંના પુત્ર હતા. શાહજહાંને 4 દીકરાઓ હતા, પરંતુ શાહજહાંનું મૃત્યુ થાય છે તો તે પછી તેમના જે 4 પુત્રો છે એ પોતાની સત્તાને સ્થાપિત કરવા માટે, પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા માટે એ 4 પુત્રો છે એમાં આંતરવિગ્રહ ચાલુ થાય છે. એટલે કે અંદરો અંદર લડાઈ ઝઘડા કરે છે કે હું સત્તા ઉપર આવું, બીજો પુત્ર કે હું સત્તા ઉપર આવીશ, ત્રીજો કે હું સત્તા ઉપર આવીશ. એના કારણે અંદરો અંદર છે એ લોકો ખૂબ જ ઝઘડા કરે છે. અને આ ઝઘડામાં એ શાહજહાંનો જે મોટો પુત્ર દારા શિકોહ, એનું નામ હતું દારા શિકોહ. દારા શિકોહ અને ઔરંગઝેબ વચ્ચે છે એ મુખ્ય સંઘર્ષ થાય છે. અને ઔરંગઝેબ નામનો જે એમનો પુત્ર હતો એ એવા કાવા દાવા કરે છે કે એમના બાકીના જે 3 ભાઈઓ છે એમાંથી કોઈને જેલમાં ધકેલી દે છે, કોઈની હત્યા કરાવી નાખવામાં આવે છે, અને કોઈને જેલમાં સજા આપી અને એક ભાઈ છે એને દેશની બહાર કાઢી મૂકવામાં આવે છે. આ રીતે પોતાના 3 ભાઈઓની પોતે કાવા દાવા કરી અને પોતે છે સત્તા ઉપર આવે એના માટે આવી બધી યુક્તિઓ અજમાવે છે. એમાં એમનો જે સૌથી મોટો પુત્ર શાહજહાંનો, કે જેનું નામ હતું દારા શિકોહ, એમની ઔરંગઝેબ છે હત્યા કરાવી નાખે છે.
એટલે એમના માર્ગમાં એ વચ્ચે ક્યાંય અડચણરૂપ થાય નહીં, કારણ કે ચારેય પુત્રોને એમના પિતાની સત્તા ઉપર આવવું હતું, એટલે ચારેય પુત્રો વચ્ચે આંતરવિગ્રહો થતા હતા, અંદરો અંદર ઝઘડાઓ થતા હતા કે સત્તા ઉપર કોણ આવે. તો એટલા માટે ઔરંગઝેબને અને દારાસિકો વચ્ચે તો સંઘર્ષ થાય જ છે, પરંતુ ઔરંગઝેબ છે પોતાના રસ્તામાંથી આ ત્રણેય ભાઈઓ એમને અડચણરૂપ ન થાય એટલા માટે દારાસિકોની પોતે હત્યા કરાવી નાખે છે. મુરાદ નામનો જે એમનો એક ભાઈ છે એમને જેલમાં ધકેલી દે છે, અને એમનો ત્રીજો ભાઈ સુજાન કરીને છે એમને દેશ નિકાલ છે એમનો કરે છે, એટલે કે એમને દેશની બહાર કાઢી મૂકવામાં આવે છે. તો આ રીતે છે ઔરંગઝેબ છે એમના ત્રણેય ભાઈઓને એમના રસ્તાની અડચણરૂપ હટાવી અને પોતે છે સત્તા ઉપર આવે છે. અને પછી ઔરંગઝેબ છે લગભગ 50 વર્ષ સુધી છે રાજ્ય કરે છે, અને એના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈ અને દક્ષિણમાં જીંજી અને પૂર્વમાં ચટગાંવથી લઈ અને પશ્ચિમના હિન્દકુશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ હતા. આ ઔરંગઝેબ છે પછી 50 વર્ષ સુધી છે પોતે રાજ્ય કરે છે. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો. એમણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી અને ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. અકબર હતો એ ધર્મ સહિષ્ણુ હતો, બિન સાંપ્રદાયિકતામાં માનતો હતો, એટલે કે દરેક ધર્મને માન આપતો હતો અકબર. પરંતુ આ ઔરંગઝેબ છે એ પોતે સુન્ની મુસ્લિમમાં પણ બે હોય છે જાત, કે શિયા અને સુન્ની. જેમ કે પટેલમાં કેમ પાટીદાર કડવા પાટીદાર ને લેવા પટેલ ને કડવા પટેલ આ રીતે હોય છે, એવી રીતે દરેક ધર્મના પોતાના એક સંપ્રદાયો હોય છે. તો મુસ્લિમમાં પણ આ બે સંપ્રદાયો જોવા મળે છે, શિયા અને સુન્ની. તો આ ઔરંગઝેબ છે એ સુન્ની મુસ્લિમ હતો અને ખૂબ સાદું જીવન જીવતો હતો, પરંતુ અકબરે જે ધર્મ સહિષ્ણુતાઓની નીતિ દાખવી હતી આ નીતિઓને તે પડતી મૂકે છે અને પોતે છે ધાર્મિક અસહિષ્ણુતાઓ છે દાખવે છે. તે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. સંગીત કલાનો પણ તે વિરોધી હતો. બાકી બધા જોઈએ તો કોઈ ચિત્રકલાના શોખીન હતા, કોઈને સ્થાપત્યનો શોખ હતો, કોઈ લેખક હતા મુઘલ શાસકોમાં, પરંતુ એક ઔરંગઝેબ એવો હતો કે એને સંગીત કલા પ્રત્યે નફરત હતી, મૂર્તિ પૂજાનો પણ તે સખત વિરોધી હતો અને ધાર્મિક ઉત્સવોનો પણ વિરોધી હતો. આવા ઉત્સવો કરવા ઉજવવા એને ગમતા બિલકુલ નહીં. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહો થયા. તે એક શક્તિશાળી બાદશાહ હતો. તેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ ઉપર શાસન કર્યું અને 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થયું. તેમના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી ઉપર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. ઔરંગઝેબ છે ખૂબ જ શક્તિશાળી હતો, એટલે ઘણા બધા વિદ્રોહ થયા છતાં પોતે સત્તા ઉપર ટકી રહ્યો હતો. પરંતુ ઈસવીસન 1707માં એમનું મૃત્યુ થાય છે. એટલે એમના મૃત્યુ પછી એમની ગાદી ઉપર કે જે નબળા શાસકો છે, કે જે આવા વિદ્રોહોનો સામે સંઘર્ષ સામે લડવા માટે કેપેબલ નહોતા, એવા શાસકો ગાદી ઉપર આવે છે, જેના કારણે પછી લાંબા સમય પછી છે મુઘલ સામ્રાજ્યના પતનની શરૂઆત થાય છે. હવે અહીંયા મુઘલ શાસકો વિશે આપણે ચર્ચા કરી, બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને છેલ્લો શાસક એનો ઔરંગઝેબ. તો ઔરંગઝેબના મૃત્યુ બાદ નબળા શાસકો એમની સત્તા ઉપર આવે છે, એટલે એ મુઘલ સામ્રાજ્યનો પતનની શરૂઆત થાય છે. તો હવે નવું કોણ આવે છે એ જોઈએ. તો આપણે જોવાનું છે રાણા સંગ્રામસિંહ વિશે. બાબરના સમકાલીન મેવાડના રાણા હતા જે સંગ્રામસિંહ રાણા, એને સાંગા તરીકે પણ ઓળખવામાં આવતા હતા. મુઘલ શાસકમાં સૌથી પહેલો એમની સત્તાનો પાયો નાખનાર બાબર હતા. એ બાબરના સમકાલીન એટલે કે એમના સમયમાં મેવાડના રાણા જે સંગ્રામસિંહ રાણા કહેવાતા, એને સાંગા તરીકે પણ ઓળખવામાં આવતા હતા. કોને? સંગ્રામસિંહ રાણાને. તેઓ વીર અને સાહસિક હતા અને અનેક યુદ્ધોમાં વિજયી બન્યા હતા. જો કે બાબર સામેનું જે ખાનવાનું યુદ્ધ થયું હતું એમાં એમની હાર થઈ હતી અને એનું સામ્રાજ્ય નૈવત થઈ ગયું. સાવ પતન નહોતું થયું એમના સામ્રાજ્યનું, પરંતુ નૈવત થઈ ગયું. એમનું સામ્રાજ્ય
એ જે પ્રદેશ હારી જાય એટલે જે જીતનાર રાજા હોય એ પ્રદેશનો પોતાની ગાદી છે ત્યાં સ્થાપિત કરે. એટલે એ રીતે પોતે હારી અને ઘણું બધું એમનો વિસ્તાર એને ગુમાવ્યો હતો રાણા સાંગાએ, સંગ્રામસિંહ રાણા કે જેને આપણે સાંગા તરીકે ઓળખીએ. પરંતુ નહીવત હજી સત્તાઓ એમની પાસે હતી, એમનું સામ્રાજ્ય હતું. મહારાણા પ્રતાપ વિશે જોઈએ તો કે મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજા હતા. સૌથી બાબરના સમકાલીન તો કે મહારાણા સંગ્રામસિંહ, એને આપણે સાંગા તરીકે ઓળખીએ છીએ. એ પછી મહારાણા પ્રતાપ કે જે મહારાણા પ્રતાપનું યુદ્ધ અકબર સાથે થાય છે. મુઘલ શાસકમાંનો અકબર નામનો જે શાસક હતો એમની સાથે મહારાણા પ્રતાપને યુદ્ધ થાય છે. અને એ યુદ્ધ છે હલ્દી ઘાટીના મેદાનમાં થાય છે અને આ યુદ્ધ છે ખૂબ જ પ્રચલિત બને છે. અકબરે મેવાડ ઉપર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું અને અકબર છે આ યુદ્ધની અંદર વિજય થાય છે. મહારાણા પ્રતાપ છે એ આ યુદ્ધની અંદર પોતાનાથી બનતી તમામ કોશિશો કરે છે અને જીતવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ કારણોસર એમાં વિજય પ્રાપ્ત કરી શકતા નથી અને અકબર છે એ હલ્દી ઘાટીના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે છે. પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારો હતા એમાં પોતાની સત્તા સ્થાપી હતી. સંઘર્ષ ચાલુ જ રહ્યો, બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા માટે તૈયાર ન હતા. ચિત્તોડગઢ કહેવાય છે અત્યારે, તે ઉદયપુરની બાજુમાં આવેલું છે, તો એ છોડવા માટે એ તૈયાર હતા નહીં. એમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું અને ઈસવીસન 1576ના જે હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોગુંડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી પોતે યુદ્ધ કરતા રહ્યા. એનો પરાજય થાય છે છતાં પણ મહારાણા છે એ હાર માનતા નથી અને ગોગુંડ છે ત્યાં પોતાની રાજધાની લઈ જાય છે અને પોતે જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એ યુદ્ધ કરતા રહ્યા. બાદમાં ડુંગરપુરના ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી અને 51 વર્ષની વયે છે આ મહારાણા પ્રતાપનું અવસાન થાય છે. મહારાણા પ્રતાપ છે એ ખૂબ જ સાહસિક પરાક્રમી રાજા કહી શકાય, કારણ કે એમનો ભાલો છે એ પણ 91 કિલોની વજનનો ખાલી ભાલો તે રાખતા હતા, એટલા શક્તિશાળી હતા. પછી એમની પાસે ચેતક નામનો એમનો જે ઘોડો હતો એને પણ એમને ખાસ પ્રકારની તાલીમો આપેલી હતી અને જે આખું બખ્તર પહેરતા લોખંડનું એ પણ એટલા 200 કિલોની આસપાસ, લગભગ 180 કિલો કે એટલા વજન ધરાવનાર એ બખ્તર છે પોતે યુદ્ધ સમયે પહેરતા હતા. બખ્તર એટલે કે જે આખું લોખંડથી બનાવેલું હોય સાંકળ જેવું, કે યુદ્ધ વખતે એમના શરીર ઉપર તલવારના કે કોઈ ઘા થાય નહીં એટલા માટે એ પોતાના શરીર ઉપર એ બખ્તર પહેરતા હતા. અને ભાલો છે એ પણ 91 કિલો જેટલા વજન ધરાવતો ભાલો, એટલું વજન છે પોતાના શરીર ઉપર લઈ અને યુદ્ધ કરતા હતા. અને એ એમનો જે ભાલો અને એમનું જે બખ્તર છે અત્યારે પણ ત્યાંના મ્યુઝિયમમાં આપણે જોઈ શકીએ છીએ મહારાણા પ્રતાપનું. તો એ એટલા સાહસિક અને સુરવીર હતા. એ પછી આવે છે વીર દુર્ગાદાસ રાઠોડ. દુર્ગાદાસ રાઠોડ છે એ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અશ્કરણ રાઠોડના પુત્ર હતા. એમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં એમણે એમનું આધિપત્ય સ્વીકાર્યું હતું નહીં. આજે દુર્ગાદાસ રાઠોડ છે એમની તુલના છે મહારાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે, કારણ કે એ પણ મહારાણા પ્રતાપની જેમ જ સુરવીર અને લડાયક હતા. એ પછી આવે છે છત્રપતિ શિવાજી. તમે બધાએ સાંભળેલું હશે કે જીજાબાઈનું હાલરડું, શિવાજીનું હાલરડું જેને કહેવામાં આવે છે, પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે. તો આ શિવાજીનું હાલરડાની અંદર જે એમના જે ગુણો છે એમની વાત કરવામાં આવી છે. એમની માતાનું નામ જીજાબાઈ હતું અને એ પણ ખૂબ જ સાહસિક હતા અને એમની મરાઠા રાજ્યોની અંદર એમની પણ સારા એવા શાસકમાં ગણના આપણે કરી શકીએ. ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઈસવીસન 1627માં એમનો જન્મ શિવનેરીમાં થયો હતો અને માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન ઉપર તેમના સમર્થ ગુરુ
રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. હવે જે છત્રપતિ શિવાજી છે એમની માતાનું નામ જીજાબાઈ હતું, એમના પિતાનું નામ શાહજી હતું અને એમના ગુરુ રામદાસ હતા અને દાદા કોંડદેવ હતા. અને આ બધાનો વ્યાપક પ્રભાવ છે એમના જીવન ઉપર પડેલો હતો. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા માટે 40થી પણ વધારે કિલ્લાઓ જીત્યા હતા. હવે એમની પાસે નાની એવી જાગીર હતી, એટલે કે એમની જે પ્રોપર્ટી કહી શકીએ આપણે એ સમયે, એ જાગીર નાની હતી. એમનો વિસ્તાર કરવા માટે એણે 40થી વધારે કિલ્લાઓ જીત્યા હતા યુદ્ધ કરીને, અને પોતાની જે સામ્રાજ્ય છે એમનો એમણે વિસ્તાર કર્યો હતો. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે એમણે લાંબો સમય સંઘર્ષ કરી અને વિજય પ્રાપ્ત કર્યા હતા. ઔરંગઝેબ સાથે પણ એમણે યુદ્ધ કરી અને એમની સાથે પણ એણે વિજય પ્રાપ્ત કર્યો હતો છત્રપતિ શિવાજીએ. ઈસવીસન 1665માં મુઘલ સમ્રાટ સાથે એમની હાર થતા એમની સાથે સંધિ કરી હતી અને ઔરંગઝેબે એમને જેલમાં પણ પૂર્યા હતા. છત્રપતિ શિવાજી છે એમણે 40થી પણ વધારે કિલ્લાઓને જીત્યા હતા અને મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. પરંતુ ઈસવીસન 1665માં એ મુઘલ શાસક સમ્રાટ હતો જે એમની સાથે એમની હાર થઈ અને એટલા માટે એમની સાથે એણે સંધિ કરી અને ઔરંગઝેબે છે એમને જેલમાં કેદ પણ કર્યા હતા. પરંતુ ચાલાકીથી છટકી જઈ અને ફરી વખત એણે મોરચો માંડી અને વિજયો કર્યા હતા. ઔરંગઝેબ છે એ એમને જેલમાં પૂરે છે, પરંતુ એ ચાલાકી કરી અને જેલમાંથી બહાર નીકળી જાય છે. ચીટિંગ કરીને, જેને આપણે કહી શકીએ, ચાલાકી વાપરી અને જેલમાંથી બહાર છટકી અને નીકળી જાય છે અને બહાર નીકળી અને ફરીથી છે મોરચો માંડે છે અને એમાં વિજય પણ તે પ્રાપ્ત કરે છે. તો છત્રપતિ શિવાજી છે એ આટલા સાહસી હતા. ઈસવીસન 1674માં રાજગઢમાં એમનો રાજ્યાભિષેક પણ થયો હતો. રાજગઢની અંદર એમનો રાજ્યાભિષેક થયો હતો અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા. અત્યાર સુધી બધા મુઘલ સમ્રાટો જ હતા, પરંતુ છત્રપતિ શિવાજી એવા પ્રથમ સમ્રાટ હતા કે જે હિન્દુ સમ્રાટ તરીકે એ ખ્યાતિ પામ્યા હતા. એની ફરીથી આપણે એક વખત રિવાઇઝ કરીએ તો એમની માતાનું નામ જીજાબાઈ, શિવાજીના પિતાનું નામ શાહજી હતું, એમના ગુરુનું નામ રામદાસ હતું, એમના દાદા કોંડદેવ હતા અને આ બધા જની પોતાના જીવન ઉપર છે એમની વ્યાપક અસરો જોવા મળી હતી. અને એમણે 40થી પણ વધારે કિલ્લાઓ છે એના ઉપર વિજયો પ્રાપ્ત કર્યા હતા અને મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો. પરંતુ 1665ની અંદર મુઘલ સમ્રાટ સાથે એમનો પરાજય થાય છે અને એ પરાજય થતાં એમની સાથે એમણે સંધિ કરવી પડે છે અને ત્યારબાદ ઔરંગઝેબ એમને જેલમાં પૂરે છે અને જેલમાં પૂર્યા બાદ તે ચાલાકીથી જેલની બહાર નીકળી અને ફરીથી મોરચો માંડે છે અને એમાં પણ પોતે વિજય પ્રાપ્ત કરે છે. અને ત્યારબાદ 1674માં રાજગઢમાં એમનો રાજ્યાભિષેક થાય છે. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટકર્તા અને સંગઠનકર્તા હતા. એમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું હતું અને ઈસવીસન 1680માં તેમનું અવસાન થાય છે. એ પછી મુઘલ સામ્રાજ્યની જે રાજ્ય વ્યવસ્થા છે એની આપણે ચર્ચા કરીએ કે મુઘલ સામ્રાજ્ય હતું જે એની રાજ્ય વ્યવસ્થા કઈ રીતે હતી. તો મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. હવે શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને એમને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હતી. હવે જે એમનું શાસન હતું એમના મુખ્ય વ્યક્તિ તરીકે તો કે એમનો જે સમ્રાટ હોય એ રહેતું અને એમને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ રાખવામાં આવતી હતી. બાદમાં બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી હતી. બાદશાહ છે એ સર્વોચ્ચ સેનાપતિ હતો અને ન્યાયાધીશ પણ હતો, પરંતુ તે બાદશાહ અને એનું જે વહીવટી તંત્ર હોય એમની વચ્ચે તાલમેલ રાખવા માટે વજીરની નિમણૂક થતી હતી. તે દીવાને વઝીરે કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો.
આ જે વજીર હતો એ વજીરનું શું કામ, તો કે જે નાણાં અને મહેસૂલ વ્યવસ્થા હોય, મહેસૂલ એટલે કે જે કર ઉઘરાવાના હોય એ એમનો વડો છે કોણ કહેવાતું, વજીર. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાનવીસ તરીકે ઓળખાતા. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો. હવે સમ્રાટની કોઈ અંગત જરૂરિયાત હોય કે જે આખા સામ્રાજ્યની જરૂર નહીં પરંતુ પોતાની પર્સનલ જરૂરિયાત હોય, તો એમના માટે મીર એ સામાન નામનો એક વિભાગ હતો કે જે સરકારી કારખાનાઓનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો કોણ હતું, તો કે કાજી. ન્યાય વ્યવસ્થાના વડાને શું કહેવામાં આવતું, કાજી. અને સમ્રાટની પોતાની અંગત જરૂરિયાતો માટેનો જે વિભાગ હતો એને કહેવાતું મીર એ સામાન. એ પછી આપણે એની મહેસૂલી વ્યવસ્થાની ચર્ચા કરીએ તો અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો કે જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે એક સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે જાગીર અને મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને એ વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. એને કહેવાતો મનસબદાર, કે જે એની જાગીરના મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કરતો. આ માટે એને જાગીર પ્રમાણે લશ્કર પણ આપવામાં આવતું. કોને, તો કે મનસબદારને. મનસબ એટલે જાગીર, અને આ જાગીર ઉપર જે દેખરેખ રાખે એનું મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કરે એને કહેવાતું મનસબદાર. અને એને હેલ્પ માટે એક સૈન્ય પણ આપવામાં આવતું. તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. તેની નિયત સમયે બદલી પણ કરવામાં આવતી હતી આ મનસબદારની. મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. આ મનસબદાર વ્યવસ્થા હતી જે મુઘલોની એ અલાયદી હતી. હવે મુઘલ કાલીન જે સંસ્કૃતિ છે એમની ચર્ચા જો આપણે કરીએ તો બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાઓ નિર્માણ કરાવ્યા હતા. પછી શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો પણ કરાવ્યા હતા. કોણે? અકબરે. આગ્રાનો જે કિલ્લો છે એ પણ એમણે જ બંધાવેલો હતો અને ફતેહપુર સિકરી આગ્રાથી 36 કિલોમીટર દૂર છે ત્યાં પણ એમણે ઘણા બધા બાંધકામો કરાવ્યા. જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજો, ફતેહપુર સિકરીમાં આવેલો જે બુલંદ દરવાજો છે એ એણે શા માટે બંધાવ્યો હતો, તો કે ગુજરાત ઉપર જ્યારે એણે વિજય કરેલો એ વિજયની યાદમાં એમણે આ બુલંદ દરવાજાનું બાંધકામ કરાવ્યું હતું અકબરે ફતેહપુર સિકરીમાં, કે જે આગ્રાથી 36 કિલોમીટર દૂર આવેલું છે. એ ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો સ્થાપત્યમાંનો એક મહાન ગણી શકાય, મહાન સ્થાપત્યનું કહી શકાય. આ બુલંદ દરવાજો છે એમણે ગુજરાતના વિજયની યાદમાં બંધાવેલો હતો. સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ પણ થાય છે. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. જહાંગીર છે એ સમયમાં કોઈ પણ સ્થાપત્ય બંધાવે તો એમાં સંગેમરમરનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરતા હતા. સંગેમરમર એટલે કે આરસપાણ. શાહજહાંનો સમય છે એ મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. તેમણે આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. દિલ્હી પર આવેલો જે લાલ કિલ્લો છે કે જ્યાં 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ તે લાલ કિલ્લા ઉપર આપણે ધ્વજવંદન પણ કરવામાં આવે છે. એ લાલ કિલ્લો બંધાવનાર કોણ હતું? શાહજહાં, કે જેમણે તાજમહેલ પણ બંધાવ્યો અને લાલ કિલ્લાનું બાંધકામ પણ તેમણે કરાવ્યું હતું. ઔરંગઝેબ પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝની યાદમાં તાજમહેલ બંધાવ્યો.
તો ઔરંગઝેબે પણ પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં જે રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો અને એ મકબરો છે એ પણ તાજમહેલ જેવો જ કલાત્મક છે. ચિત્રકલાની વાત કરીએ મુઘલ શાસકોમાં, મુઘલ સામ્રાજ્યની, તો મુઘલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી. જહાંગીરના સમયમાં એનો ખૂબ વિકાસ થયો હતો, કારણ કે જહાંગીર હતો એ ચિત્રકલાનો ખૂબ જ શોખીન હતો અને એમણે એમના વિકાસ માટે પણ ઘણા એવા કાર્યો કર્યા. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા અને અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના જે મહાન ચિત્રકારો હતા એમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામાના પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. કોણે? તો કે જસવંત અને બસાવન નામના જે ચિત્રકારો હતા એમણે. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર પણ ખૂબ જ વિશ્વવિખ્યાત હતો. જહાંગીર એક ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. એટલે ચિત્રકળાનો વિકાસ કરનાર મુઘલ શાસકોમાં આપણે મુખ્ય ગણીએ તો જહાંગીર હતો. તે પછી સાહિત્યની ચર્ચા કરીએ તો મુઘલ રાજાઓ જેવી રીતે ચિત્રકલાના શોખીન હતા એવી રીતે સાહિત્યના પણ તેઓ પોષક હતા. તેઓ સારા લેખકો પણ હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષામાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરના જીવન કથા છે એની આલેખેલી છે. કોણે? તો કે અબુલ ફઝલ નામના વ્યક્તિ હતા જેણે અકબરનામા નામનો એક ગ્રંથ લખ્યો અને આ ગ્રંથની અંદર અકબરની આખી જીવન કથા છે એણે લખેલી છે. અકબરનામાની અંદર તેણે મહાભારતનો પણ અનુવાદ કર્યો હતો અને ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન ઉપર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. સંગીત ક્ષેત્રે ચર્ચા કરીએ તો અકબર છે એ સંગીતનો જ્ઞાતા હતો. તેના 9 રત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા જેણે અનેક રાગો ઉપર રચના કરી હતી. અકબરના દરબારની અંદર એણે 9 રત્નો રાખેલા હતા. તો એ 9 રત્નોની અંદર તાનસેન નામનો એક રત્ન હતો જે એમનું એ શાસ્ત્રીય સંગીતમાં ખૂબ જ પારંગત અને એમણે અનેક રાગો ઉપર એમની પ્રસ્તુતિ અને એમની રચનાઓ પણ એમણે કરેલી હતી. તાનસેનનું નામ છે શાસ્ત્રીય સંગીતની અંદર ખૂબ જ જાણીતું છે. તો ઈસવીસન 1526માં સ્થપાયેલા મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું છે. 1526માં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થાય છે અને 1707માં એમના છેલ્લા શાસક ઔરંગઝેબનું મૃત્યુ થાય છે. એ પછી એ મુઘલ સામ્રાજ્ય છે પતન તરફ ધકેલાઈ જાય છે. શક્તિશાળી શાસકના અભાવના કારણે ભારત છે નાના નાના રાજ્યોમાં વેચાઈ જાય છે અને મુઘલ વંશના નિર્બળ શાસકો હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા હતા. પરિણામે તેઓ નિર્બળ બનતા ગયા અને આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્નો સેવવા લાગી. તો આ રીતે મુઘલ સામ્રાજ્ય કઈ રીતે સ્થપાયું? તો કે 1526ની અંદર એમનો પાયો નાખનાર છે બાબર હતા. એ પછી હુમાયુ પછી અકબર પછી જહાંગીર, શાહજહાં અને છેલ્લે ઔરંગઝેબ આવે છે. પરંતુ 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થાય છે. એ પછી યોગ્ય શાસકનો અભાવ હતો જેના કારણે મુઘલ સામ્રાજ્ય છે એ પતન તરફ જાય છે અને એ પછી આખું સામ્રાજ્ય છે એ નાના નાના રાજ્યોમાં વિભાજિત થઈ જાય છે અને એ રાજ્યો વિભાજિત થતાં અંદરો અંદર ઝઘડા કર્યા રાખે છે, જેના કારણે અંગ્રેજો છે આપણા ભારતની અંદર આવી જાય છે અને આવા આંતરિક વિખવાદોનો લાભ લઈ અને એ એમની અંગ્રેજો છે એ પોતાની સત્તાનો પાયો નાખે છે. તો આ હતું ચેપ્ટર 3 મુઘલ સામ્રાજ્ય.
કે જે મુઘલ સામ્રાજ્ય ભારતમાં કઈ રીતે એમના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, એમનો પાયો કઈ રીતે નાખ્યો અને એમનું પતન કઈ રીતે થાય છે, એ બધું જ આપણે આ પ્રકરણની અંદર જોયું. તો આ લેક્ચર છે અહીંયા પૂરું થાય છે અને આ પ્રકરણ પણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તો હવે મળીશું આપણે નવા લેક્ચરમાં નવા પ્રકરણની સાથે. તો ત્યાં સુધી બધા જ આવજો. ગુડ બાય. ઓકે, સ્ટે સેફ એન્ડ સ્ટે હેલ્ધી.